हेलो। हेलो। હાલો. હા, જૈન જય ઠાકર. જય હિન્દ ઠાકર. હા, યુટ્યુબ ચેનલ માંથી બોલું છું, કરણ મારું. હા હા, બોલો ને. શું થયું છે, તમે સી સર્ટિફિકેટ નાખેલું છે ફોર્મમાં? હા, એ ફોર્મ વાળા સી સર્ટિફિકેટ નાખ્યું, મારી પાસે એ સર્ટિફિકેટ છે. તો એમાં એવું થાય કે તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને એવું આવે ને તો તમારે સી બતાવવું પડે, કેમ કે તમે ફોર્મ ભરતી વખતે ઈ નાખેલું છે ને. તો ના હોય તો પછી કેન્સલ છે. હા, તો કેન્સલ થઈ જાય તમારું, કેમ કે તમારા બધા ડોક્યુમેન્ટ જે તમે ફોર્મ ભરતી વખતે એમાં નાખ્યા હોય ને એ બધું એમાં ત્યાં એની જે ઝેરોક્સ હોય ને એની પાસે હોય બધું, તમે શું નાખેલું છે હમ, એ લોકો કેન્સલ કરી નાખે. બરાબર. તમને તમને અત્યારે માર્કે સી ના મળેલા હશે. ના ના, સીના મળ્યા છે પણ એક તો 7 બતાવે છે, પણ મારે તો 99 છે. મેં તો કટ જ કરી નાખ્યા. હા, કટ કરી 99 માર્ક છે, એટલે હું ચાન્સ છે એમ પૂછતો હતો. નહીં પણ ઈ તો ઈ નો ગણાય, કટ કરીને તમે કરો ને તો. એટલે તમે એમ કહો છો ને કે હવે જે ફાઇનલ માર્ક છે એમાં તમે સી સર્ટિફિકેટ ના માર્ક કાઢી નાખ્યા છે એમ. હા. એટલે ઈ નો ગણી શકાય, કેમ કે ઈ લોકો આ લોકો એમ સમજે કે તમે પેલા એમ કીધેલું છે કે સી સર્ટિફિકેટ છે મારી પાસે, હમ, અત્યારે તમે ના પાડો છો એટલે તમને ફોર્મ જ આખું રિજેક્ટ કરી નાખે એ લોકો. એવું છે જી? હા, તમે જે જે સાચું હોય ને એ જ નાખવું પડે ફોર્મમાં. એવું ને, ફોર્મ વાળા ફોર્મ બરાબર ફોર્મ રિજેક્ટ કરે ચાલે નહીં કે ભાઈ સર્ટીના માર્ક્સ નથી જોતા? નહીં નહીં, એમ ન ચાલે, કેમ કે ઉપરથી જ માર્ક મેળવે હોય ને એ પ્રમાણે તમારું આખું મેરિટ બનતું હોય માર્ક પ્રમાણે જ. બરાબર બરાબર. ઉપરથી તમારે જે લેખિતના માર્ક પ્રમાણે જ આખું મેરિટ હાલતું હોય. તમારું હમ અત્યારે હમ ફિઝિકલનું છું, પછી મેડિકલનું થશે. બરાબર. લેખિતના માર્ક પ્રમાણે જ આખું મેરિટ તમારું હાલતું હોય. એમાં તમે માર્ક એ હમ, રીતે કાઢી જ ન. એવી રીતે એમ ને. એટલે મેં કીધું ભાઈ પ્રશ્ન છે તો જરાક ફોન કરી દઈએ. હા, એટલે ચાન્સ નથી. ચાન્સ નથી વહેલા, કેમ કે તમે જે સાચું હોય ને એ નાખવું પડે ફોર્મમાં, કેમ કે તમે જ્યાં ટ્રેનિંગ સેન્ટર. મેં તો ફોર્મ વાળાને સર્ટિફિકેટ એનસીસી બતાવ્યું હતું, એને સી ગ્રેડિંગ લખેલું હતું ને, એ સર્ટિફિકેટ સી સમજીને સી કરી દીધું. હા હા, એટલે એ ફોર્મ ભરતી વખતે જોઈને બધું ભરવું પડે, કેમ કે હમ જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ ત્યારે એ લોકો પાસે બધા તમે જે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ નાખેલા હોય ને હમ, એ બધું એની પાસે પ્રૂફ હોય ને તમારે એ બધું પ્રૂફ બતાવવાનું હોય, સાચા ડોક્યુમેન્ટ, અસલી ડોક્યુમેન્ટ. અસલી ડોક્યુમેન્ટ તમારે બધા બતાવવાના હોય, એ પ્રમાણે પછી તમને પાસ કરે. પછી એ લોકો પાસે તો સી સર્ટિફિકેટ બતાવતા હોય ને તમે એ બતાવો તો પછી નો ચલાવે ને, રિજેક્ટ કરી ના નાખે. ચલાવી દે. રિજેક્ટ કરી નાખે રિજેક્ટ તમારું કરી ફોર્મ, કે તમને માર્ક તો સી દે. સર્ટિફિકેટ ના મળેલા છે ને તમે એ સર્ટિફિકેટ બતાવો છો. બરાબર. એ રીતે થાય, કેમ કે એમાં ઓછા માર્ક મળે ને સી માં વધારે માર્ક મળે ને તો એ હા, વચ્ચેના માર્કમાં ઘણા ડિફરન્સ. ઘણા છોકરા ડિફરન્સ આવી જાય તમારે. હા, ઘણો ડિફરન્સ આવી હા, એટલે ને એટલે તમારું ફોર્મ જ આખું રિજેક્ટ થઈ જાય. બરોબર. જે રીતે તમે ફોર્મ ભરો ને ત્યારે જે તમારી સાચી માહિતી હોય ને એ નાખવાની હોય. બરોબર. લાસ્ટ ચાન્સ હતો, આ ચાન્સમાં આટલું મહેનત થઈ પણ આ ભૂલ થઈ ગઈ. કઈ જગ્યાથી બોલો છો તમે? ડાકોર પાસે ખેડા જિલ્લા ડાકોર. ઠીક ઠીક, ડાકોર થી ને. હમ. કાંઈ વાંધો નહીં. બીજી કઈ માહિતી જોતી હોય તો મેસેજ કરજો. કઈ વાંધો નહીં. હા, ચાલો, જય ઠાકર. જય જય ઠાકર. જય હિન્દ.